અત્યારના સમયમાં બહારનું ખાવાનો બધાને ખૂબ શોખ હોય છે, પણ જો સાદું ભોજન આપણે લઈએ ને તો આપણું આયુષ્ય લાંબુ થઈ જાય છે. શિવ ભક્તો, આવું સાયન્સ કહે છે, આવું વિજ્ઞાન કહે છે. પણ આપણું શાસ્ત્ર શું કહે છે કે જો આપણા કર્મો સારા હોય, આપણા જીવનમાં ભક્તિ હોય, તો પણ આપણું આયુ લાંબુ થઈ જાય છે. શિવ ભક્તો, હું એમ કહું છું, શિવ મહાપુરાણ એમ કહે છે કે જે કોઈ માનવ, જે કોઈ જીવ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના જાપ કરે છે, સોમવાર હોય અને તે દિવસે જો આપણે જય સોમનાથના આપણે જાપ કરીએ તો ભગવાન સોમનાથ દાદાના આશીર્વાદ આપણી ઉપર એવા વરસે કે આપણું આયુષ્ય લાંબુ થઈ જાય છે. જેવી રીતે ચંદ્ર દેવતાને એમ કહેવાય કે ક્ષયનો રોગ મટાડી અને સોમનાથ દાદા તેને આયુષ્ય અર્પણ કરે છે, તેવી જ રીતે જો આપણે પણ સોમનાથ મહાદેવના જાપ કરીએ, સોમવાર હોય અને પ્રભાતે વહેલા ઉઠી શિવલિંગનું પૂજન કરી લઈએ અને ત્યાર પછી જય સોમનાથનું રટણ કરતા રહેવું. આખો દિવસ જેટલા થાય તેટલા જય સોમનાથના જો આપણે જાપ કરીએ તો સોમનાથ મહાદેવ જેવી રીતે ચંદ્ર દેવતા ઉપર આશીર્વાદ વરસાવે છે, તેવી જ રીતે આપણી ઉપર પણ સોમનાથ દાદા આશીર્વાદ વરસાવે છે અને આપણા દરેક રોગો આવ્યા પહેલાં તેનો નાશ કરી દે છે. એટલે ખાસ કરીને સોમવારનો પાવન દિવસ હોય ત્યારે આ કાર્ય તો આપણે હંમેશા કરી જ લેવું જોઈએ. સોમનાથ મહાદેવનું નામ સ્મરણ ઘર બેઠા કરી લેવું જોઈએ. જો આપણાથી જવાય તો સોમનાથ દાદાના દર્શન પણ આપણે કરવા જોઈએ. પણ જો આપણે ન પહોંચી શકીએ, નિત્ય દર સોમવારે આપણે તો જઈ નથી જ શકવાના, પણ જો ઘર બેઠા તેનું નામ સ્મરણ કરીએ તો 100% નહીં, 1001% સોમનાથ દાદાના આશીર્વાદ આપણી પર ઘર બેઠા આવી જાય અને આપણા કાયાના રોગો હોય તો દૂર થઈ જાય છે. અને જો ન હોય છતાં પણ આપણે સોમનાથ મહાદેવના જાપ કરીએ તો આવતા પહેલાં જ તેનો નાશ થઈ જાય છે. આવા આશીર્વાદ સોમનાથ દાદા આપણી પર વરસાવે છે. સુંદર એક આ નાનો એ વિડીયો હતો જે સોમનાથ દાદાનો હતો. સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ, હર જય સોમનાથ લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. જય સોમનાથ.